હેલો એવરીવન એન્ડ વેલકમ ટુ મેનેજમેન્ટ સ્ટડી અને આજનો આપણો ટોપિક છે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ. હવે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ જે છે એ બીબીએ અને બીકોમ આ બે સ્ટ્રીમ માટે ઉપયોગી છે. અને ઇન્ડિયન નોલેજ સિસ્ટમ એ વેલ્યુ એડેડ કોર્સ છે જે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020ની અંડરમાં દરેક સ્ટ્રીમમાં નાખવામાં આવ્યો છે. એટલે કે હું જ્યારે બીકોમ કરતો ત્યારે આવું કંઈ આવતું નહીં ઇન્ડિયન નોલેજ સિસ્ટમ જેવું. અને અત્યારે હું મારા ફાઇનલ સેમેસ્ટરમાં છું એમબીએના, પણ અત્યારે કંઈ આવું કોર્સ અમારે એડ નથી થયો. પણ જે 2023-24 જે એનઈપી લાગુ કરી ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એટલીસ્ટ લાગુ કરી નાખ્યું છે. એટલે તમારે 50 માર્કનું આનું પેપર આવશે ઇન્ડિયન નોલેજ સિસ્ટમનું, અને જેમાં 25 માર્ક ઇન્ટરનલ અને 25 માર્ક એક્સટર્નલ. તો ચાલો આપણે જોઈએ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ. આ ઇન્ડિયન નોલેજ સિસ્ટમમાં બીબીએ ની વાત કરું તો 3 યુનિટ આવશે. એમાંનું પહેલું યુનિટ છે ઇન્ટ્રોડક્શન ટુ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ, એટલે કે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ છે શું, બરોબર? So the Indian knowledge system refers to the vast body of indigenous knowledge that has been developed, preserved and transmitted in India over millennia. એટલે કે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ જે છે એ વાસ્ટ બોડી ઓફ નોલેજ છે, એટલે કે બહુ મોટો નોલેજનો જથ્થો છે કે જે સમય સાથે ડેવલપ થયો, જેને સાચવવામાં આવ્યો અને જેને ટ્રાન્સમિટ કરવામાં આવ્યો યંગ જનરેશનને. એટલે કે આપણા દાદા પાસેથી આપણા પપ્પામાં આવે અને આપણા પપ્પા પાસેથી આપણામાં આવે, એવી રીતના ઇન્ડિયન નોલેજ સિસ્ટમ જે છે એ ટાઈમ ટુ ટાઈમ ડેવલપ થવા માંડ્યું, પ્રિઝર્વ થવા માંડ્યું અને ટ્રાન્સમિટ થવા માંડ્યું. ઇટ encompasses a wide range of disciplines. એટલે કે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ જે છે એમાં ઘણા બધા ડિસિપ્લિન છે. હવે ડિસિપ્લિન એટલે હું જેમ કે મેનેજમેન્ટનો સ્ટુડન્ટ છું તો મેનેજમેન્ટ છે એ મારું ડિસિપ્લિન છે. મારો ફ્રેન્ડ છે એ હિસ્ટ્રી સ્ટુડન્ટ છે, એટલે હિસ્ટ્રી છે એનું ડિસિપ્લિન છે. તો ડિસિપ્લિન એટલે તમે સબ્જેક્ટ, આપણે જેને સબ્જેક્ટ કહીએ એને આપણે ડિસિપ્લિન પણ કહી શકીએ, બરોબર? તો જે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ છે એમાં ઘણા બધા ડિસિપ્લિન છે, એટલે કે ઘણા બધા સબ્જેક્ટ છે, ઇન્ક્લુડિંગ સાયન્સ, ટેકનોલોજી, આર્ટ, ફિલોસોફી, મેડિસિન, આર્કિટેક્ચર, એગ્રીકલ્ચર એન્ડ સ્પિરિચ્યુઆલિટી. હવે સ્પિરિચ્યુઆલિટી એટલે અત્યારે આપણે ઘણા બધા પોડકાસ્ટ સાંભળતા હોય યુટ્યુબમાં અને સ્પોટીફાઈ ઉપર પણ આપણે સાંભળતા હોય કે જેમ કે રણવીર છે, તો રણવીર જે છે એ સ્પિરિચ્યુઆલિટી ઉપર વધારે પોડકાસ્ટ કરતો હોય છે. એ ઘણા બધા ગેસ્ટને બોલાવે અને સ્પિરિચ્યુઆલિટી એટલે કે ગોડ શું છે, આધ્યાત્મ શું છે, એના વિશે જે માહિતી આપતો હોય સબ્જેક્ટ એ સ્પિરિચ્યુઆલિટી, બરોબર? પછી છે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ ઇઝ રૂટેડ ઇન એશિયન ટેક્સ such as Vedas, Upanishads and epics like Mahabharata and Ramayana. તો કે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ જે છે એનું રૂટ ક્યાં છે? તો કે વેદોમાં છે, ઉપનિષદોમાં છે અને મહાભારત અને રામાયણ જેવા એપિક્સ એટલે કે મહાકાવ્યોમાં છે. એઝ વેલ એઝ ઇન અ ફોક ટ્રેડિશન્સ. ફોક ટ્રેડિશન એટલે કે ગરબા જે છે ગુજરાતનું ફોક ટ્રેડિશન છે, તો એમાં પણ ઇન્ડિયન નોલેજ સિસ્ટમના રૂટ છે. અને ઓરલ લિટરેચર. ઓરલ લિટરેચર એટલે કે જે રિટન ન હોય, આપણે જે બુક વાંચીએ છીએ બરોબર, કોઈ પણ પબ્લિકેશનની હોય, કોઈ પણ ઓથરની હોય, તો એ રિટન લિટરેચર કહેવાય. પણ ઓરલ લિટરેચર એટલે કે જે પહેલાના ટાઈમમાં જે બોલીને અથવા તો ગાઈને જે સમજાવાતું એ ઓરલ લિટરેચર કહેવાતું. તો એ વસ્તુ જે છે એ ઓરલ લિટરેચર છે. પછી છે ઇટ ઇન્ટિગ્રેટ્સ હોલિસ્ટિક એન્ડ સસ્ટેનેબલ અપ્રોચીસ ટુ લાઈફ. હવે જે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ જે છે એ હોલિસ્ટિક એટલે સારું, એક રીતે આપણે કહી શકાય. હોલિસ્ટિક એટલે પ્રામાણિક, બરોબર? પ્રામાણિક અને સસ્ટેનેબલ એટલે કે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી અને લાંબા સમય સુધી ચાલે એવું, બરોબર? અપ્રોચીસ ટુ લાઈફ, એમ્ફસાઇઝિંગ હાર્મની બિટવીન હ્યુમન્સ, નેચર એન્ડ કોસ્મોસ. એમ્ફસાઇઝિંગ હાર્મની એટલે કે શાંતિને સ્થાપે છે કોની વચ્ચે? તો કે હ્યુમન્સ, નેચર અને કોસ્મોસ. એટલે કે જે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ છે એ માણસો, પ્રકૃતિ અને કોસ્મોસ એટલે કે વિધાતા અથવા તો ગોડ એની સાથે હાર્મની એટલે કે શાંતિ અને સમૃદ્ધિનો વ્યવહાર સ્થાપે છે. અને ઇન્ડિયન નોલેજ સિસ્ટમ એ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આજની તારીખે જો આપણે
ફોરેન ઓથર્સ વિશે ઘણું બધું વાંચતા હોય. બુક્સ જે અત્યારે મેનેજમેન્ટની બુક હોય, માર્કેટિંગ મેનેજમેન્ટ, ફાઇનાન્સ મેનેજમેન્ટ, તો મોસ્ટ ઓફ ધેમ આર ફોરેન ઓથર્સ. બરોબર, આપણા ઇન્ડિયન ઓથર્સનું કોન્ટ્રીબ્યુશન એટલું બધું નથી. અને ઇન્ડિયન ઓથર્સનું કદાચ કોન્ટ્રીબ્યુશન હોય પણ એ લેવલનું નહીં, કેમ કે માસ્લોની ડાયરાર્કી તમે જો તો માસ્લો એ ઇન્ડિયાનો નથી. બરોબર, ફેડરિક ટેલર લઈ લ્યો, ફેડરિક ટેલર છે, પછી હેનરી ફેયોલ છે, તો આ બધા ફોરેન ઓથર્સ છે કે જેને નોલેજ ક્રિએટ કર્યું છે. પણ આપણા જે ટ્રેડિશનલ ઓથર્સ જેવા કે વાલ્મીકી, ચાણક્ય છે, પછી સુશ્રુત છે, તો એમના વિશે આપણે સ્ટડી નથી કરતા. એટલે ઇન્ડિયન નોલેજ સિસ્ટમનો હેતુ જ એ છે કે આપણે આપણા ઇન્ડિયન ઓથર્સ જે છે, જે જૂના, એને ઓળખીએ, એમને જે લિટરેચર ક્રિએટ કર્યું છે એ વાંચીએ અને સમજીએ કે આપણો ઇન્ડિયા પણ બહુ જ પાવરફુલ કન્ટ્રી હતો અને આજે પણ છે. હવે જોઈએ ડેફિનેશન ઓફ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ. Indian knowledge system can be defined as a multidisciplinary body of traditional knowledge. ડિસિપ્લિન એટલે ખબર પડી કે આ સબ્જેક્ટ. મલ્ટીડિસિપ્લિનરી એટલે કોમ્બિનેશન ઓફ સબ્જેક્ટ. હવે હું મેનેજમેન્ટનો સ્ટુડન્ટ છું, બરોબર, હું માર્કેટિંગ ભણું, હું ફાઇનાન્સ ભણું, હું એચઆર ભણું, પણ એની હારે હું હિસ્ટ્રી ભણું, હું ફિલોસોફી પણ ભણું, હું લિટરેચર પણ ભણું, તો એ મલ્ટીડિસિપ્લિનરી કોર્સ થઈ ગયો કે માત્ર એક જ વસ્તુ ઉપર નહીં પણ બધી વસ્તુ ઉપર મારો ફોકસ રહે, અથવા તો બધી વસ્તુ હું જાણું. તો જે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ જે છે ને, એ પણ એક મલ્ટીડિસિપ્લિનરી બોડી ઓફ ટ્રેડિશનલ નોલેજ, પ્રેક્ટિસીસ એન્ડ ફિલોસોફીઝ. કે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ જે છે એ આપણું પૌરાણિક જે જ્ઞાન હતું, જે પ્રેક્ટિસીસ હતી અને જે ફિલોસોફીઝ હતી, બરોબર, એની મલ્ટીડિસિપ્લિનરી બોડી છે, એટલે કે મિક્સ બોડી છે. બરોબર, કોઈ પણ પર્ટિક્યુલર સબ્જેક્ટ નહીં કે ભાઈ આ હિસ્ટ્રી છે તો માત્ર હિસ્ટ્રી જ ભણે, હિસ્ટ્રીના સ્ટુડન્ટ માત્ર હિસ્ટ્રી જ ભણે, એ લોકોને મેનેજમેન્ટ, ફાઇનાન્સ, માર્કેટિંગ કંઈ ભણવાની જરૂર નથી, એવું નહીં. પણ ઇન્ડિયન નોલેજ સિસ્ટમમાં એવું હતું કે સ્ટુડન્ટ જે છે મલ્ટિપલ ડિસિપ્લિન ભણે. બરોબર, ગુરુ શિષ્ય પરંપરા હતી, આશ્રમની પરંપરા હતી, ત્યારે એવું હતું કે વિદ્યાર્થી બધા જ સબ્જેક્ટ ભણે. જો એ હિસ્ટ્રી ભણે તો અકાઉન્ટ પણ ભણે, ટેક્સેશન પણ ભણે, ફિલોસોફી પણ ભણે, લિટરેચર પણ ભણે, માર્કેટિંગ પણ ભણે. એટલે કે બધા જ જે લાઈફને ઉપયોગી સબ્જેક્ટ છે એ બધા એ ભણે. તો મલ્ટીડિસિપ્લિનરી બોડી ઓફ ટ્રેડિશનલ નોલેજ, પ્રેક્ટિસીસ અને ફિલોસોફીઝ ડેવલપ્ડ ઇન અ ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ. હવે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ છે ઓબ્વિયસલી, એટલે ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ એટલે કે આપણો જે ભારતની જિયોગ્રાફી છે એની અંદર બનેલું જે નોલેજ છે, એટલે કે વિધિન ધ બાઉન્ડ્રીઝ ઓફ ઇન્ડિયા, એ ઇન્ડિયન નોલેજ સિસ્ટમમાં ઇન્ક્લુડેડ છે. Integrating scientific, spiritual and ethical dimensions to address human, societal and environmental needs. હવે જે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ છે એને બનાવવામાં જ એ રીતે આવેલું હતું કે જેનો સાયન્ટિફિક પ્રૂફ હોય, જે સ્પિરિચ્યુઅલ હોય, અને કે જે હ્યુમન, સોસાયટી અને એન્વાયરમેન્ટની નીડ છે એ પૂરું કરતું હોય. બરોબર, કે જેને ભણ્યા પછી વિદ્યાર્થી છે એ પોતાનું જીવન નિર્વાહ કરી શકે. બરોબર, જે અત્યારે નથી થતું. આપણે અત્યારે ગમે એટલી ડિગ્રી કરી લઈએ, જોબ લેવામાં અને જોબ કરવામાં બહુ તકલીફ પડે છે આપણને. ઇનફેક્ટ હમણાં મિન્ટનો મેં એક રિપોર્ટ વાંચ્યો, તો એમાં એમ હતું કે 40% જે યુવાનો છે, બરોબર, જે ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ છે એ બેરોજગાર છે, અને 11% જ એવા યુવાનો છે કે જે અભણ છે અને બેરોજગાર છે. બરોબર, તો જો ક્યાં 40% ને ક્યાં 11%, ભણેલા ગણેલા જેટલા વધારે છે એટલા જ વધારે બેરોજગાર છે. પણ ઇન્ડિયન નોલેજ સિસ્ટમમાં એવું નહોતું, કારણ કે એ મલ્ટીડિસિપ્લિનરી હતું. બરોબર, તમે હિસ્ટ્રી ભણેલા હોય પણ તમને સાથે સાથે અકાઉન્ટનું, ટેક્સનું નોલેજ હોય, તમે ફિલોસોફી ભણેલા હોય પણ તમને માર્કેટિંગનું અને ફાઇનાન્સનું નોલેજ હોય, તો ઇન્ડિયન નોલેજ સિસ્ટમ એ મલ્ટીડિસિપ્લિનરી બોડી હતું, ટ્રેડિશનલ નોલેજ, પ્રેક્ટિસ અને ફિલોસોફીનું. બરોબર, હવે કોન્સેપ્ટ જોઈ લઈએ, કોન્સેપ્ટ ઓફ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ.
તો ઇન્ડિયન નોલેજ સિસ્ટમ કેવા શું માગે છે, બરોબર, અને એનો અપ્રોચ કેવો હતો કે જેનાથી સ્ટુડન્ટ્સનું ઓવરઓલ ડેવલપમેન્ટ થાય. તો ધ કોન્સેપ્ટ ઓફ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ ઇઝ બેઝડ ઓન ધ ફોલોઈંગ કી પ્રિન્સિપલ્સ. તો એના ઘણા બધા પ્રિન્સિપલ્સ હતા, એટલે કે સિદ્ધાંતો હતા. તો આપણે હવે હરવે એક એક સિદ્ધાંત જોતા જઈએ. પહેલો છે હોલિસ્ટિક અપ્રોચ. ઓકે, ઇન્ડિયન નોલેજ સિસ્ટમ views life as an interconnected whole, emphasizing the balance between physical, mental, emotional, and spiritual dimensions. Example, Ayurveda, which focuses on holistic health and well-being. હવે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ છે એ લાઈફને ઇન્ટરકનેક્ટેડ રીતે જુએ છે. એટલે કે ઇન્ડિયન નોલેજ સિસ્ટમમાં એવું માનવામાં આવે છે કે આપણું જે જીવન છે એ અલગ નથી, નેચર છે એ અલગ નથી. નેચર ઇઝ પાર્ટ ઓફ અવર લાઈફ, કે જે આજુબાજુની પ્રકૃતિ છે આપણા જીવનનો જ ભાગ છે. એનિમલ્સ આર ઓલ્સો પાર્ટ ઓફ અવર લાઈફ. એન્વાયરમેન્ટ ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ અવર લાઈફ. સનલાઇટ જે આપણે લઈએ છીએ, પાણી જે પીવી છીએ, બરોબર, એ બધું તો આપણા જીવનનો પાર્ટ છે. પણ આપણી આજુબાજુ સરાઉન્ડિંગ જે એન્વાયરમેન્ટ છે એ આપણા જીવનનો બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, કે જે આપણે અત્યારે જે ભણીએ છીએ એમાં એવું કહેવામાં નથી આવતું. પણ જે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ હતું એના અકોર્ડિંગ કે લાઈફ છે એ સેપરેટેડ નથી, બરોબર. આજની તારીખે આપણે જોવા જઈએ તો આપણે લાઈફ એટલે કહીએ ને કે કમાઓ, સારા કપડાં પહેરો, સારું ખાઓ પીવો, અને બસ સારી સારી જગ્યાએ ફરવા જાઓ, અને મોટી મોટી બિલ્ડિંગોમાં હતા શહેરોમાં રહ્યો, બરોબર. પણ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ એવું કહેતું કે માણસ જે છે એની નેચર એવું છે કે પ્રકૃતિ વગર ન રહી શકે, એ વૃક્ષો વગર ન રહી શકે, પાણી વગર ન રહી શકે, એનિમલ્સ વગર ન રહી શકે. તો એક હોલિસ્ટિક અપ્રોચ હતો જે ઇન્ડિયન નોલેજ સિસ્ટમમાં હતો, કે જે લાઈફને સેપરેટ નહીં પણ ઇન્ટરકનેક્ટેડ રીતે જોતો, અને બેલેન્સ બિટવીન ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ અને સ્પિરિચ્યુઅલ ડાયમેન્શન, એટલે કે બધી વસ્તુ એકબીજા સાથે જોડાયેલી છે એવું ઇન્ડિયન નોલેજ સિસ્ટમમાં માનવામાં આવતું. આયુર્વેદા વિચ ફોકસીસ ઓન હોલિસ્ટિક હેલ્થ એન્ડ વેલબિંગ. તો આમાં એક્ઝામ્પલ આપેલું છે આયુર્વેદનું, બરોબર. તો કે અત્યારે તમે જો ઘણા એવા રોગ હોય કે જે આપણે ખાલી આયુર્વેદિક દવાઓ લઈને તો જ આપણને મેળ આવે, બરોબર. ઘણી ઘણી એવી બીમારીઓ હોય કે જેમાં ડોક્ટર્સ પણ ખુદ સજેસ્ટ કરતા હોય કે તમે હવે આયુર્વેદિક દવાઓ લેવાનું ચાલુ કરો, તમે ઓર્ગેનિક ખાવાનું ચાલુ કરી દો. તો ઇન્ડિયન નોલેજ સિસ્ટમ એ જ કહેતું હતું કે લાઈફ જે છે એ સેપરેટેડ નથી પણ ઇન્ટરકનેક્ટેડ છે. કોની સાથે? નેચર સાથે. સેકન્ડ છે સસ્ટેનેબિલિટી. હવે સસ્ટેનેબિલિટીના બે મિનિંગ થાય. પહેલું સસ્ટેનેબિલિટી એટલે કે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી, તમે એન્વાયરમેન્ટને કંઈ પણ નુકસાન કર્યા વગર કોઈ પણ વસ્તુનો યુઝ કરો છો તો એ સસ્ટેનેબલ છે. અને બીજું સસ્ટેનેબિલિટી એટલે કે લાંબા સમય સુધી ચાલે એવું, બરોબર. આપણે ઘણીવાર અમે MBA ના સ્ટુડન્ટ્સ એમ વાત કરતા હોય કે આ બિઝનેસ સસ્ટેનેબલ છે. ધેટ મીન્સ કે આ બિઝનેસ લાંબા સમય સુધી ચાલે એવો છે. અને બીજા કોન્ટેક્સમાં એમ પણ થાય કે આ બિઝનેસ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પણ છે. એટલે સસ્ટેનેબિલિટીના બે મિનિંગ થાય. પેલું તો જનરલ જે આપણને ખબર જ હોય કે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી, કે એન્વાયરમેન્ટને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડ્યા વગર આપણે જે કરતા હોઈએ. અને બીજું છે કે લાંબા સમય સુધી ચાલે એવી વસ્તુને પણ સસ્ટેનેબલ કહેવાય, બરોબર. સો મેની IKS practices are inherently sustainable and eco-friendly, promoting the conservation of natural resources. તો કે જે ઇન્ડિયન નોલેજ સિસ્ટમની જે પ્રેક્ટિસીસ હતી એ સસ્ટેનેબલ હતી, એટલે કે લાંબા સમય સુધી ચાલે એવી હતી, અને ઇકો ફ્રેન્ડલી હતી, એટલે કે નેચરને કોઈ પણ જાતનું નુકસાન પહોંચાડ્યા વગર જે પ્રવૃત્તિઓ થતી ઇન્ડિયન નોલેજ સિસ્ટમમાં. એટલે કે ઇન્ડિયન નોલેજ સિસ્ટમમાં એવું કહેવામાં આવેલું છે કે તમે ગમે એ પ્રવૃત્તિ કરો એ નેચરને હાર્મફુલ ન હોવી જોઈએ અને સસ્ટેનેબલ હોવું જોઈએ, એટલે કે લાંબા સમય સુધી ટકે એવી હોવી જોઈએ. હવે મિન્ટનો જ એક ડેટા હતો કે 90% ઓફ ધ સ્ટાર્ટઅપ્સ ફેલ વિધિન ધ 5 years ઓફ ધેર સ્ટાર્ટિંગ અથવા ઓપરેટિંગ. એટલે કે જે 90% સ્ટાર્ટઅપ છે, આપણે જે સ્ટાર્ટઅપ અને ઓન્ટરપ્રિન્યોરશિપની વાત કરીએ છીએ, એમાં 90% સ્ટાર્ટઅપ 5 વર્ષની અંદર બંધ થઈ જાય છે. એટલે એમ કહી શકાય કે સસ્ટેનેબલ નથી, લાંબો સમય સુધી ચાલી શકતા નથી, બરોબર. પણ જે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ હતું એ એવી વસ્તુ કહેતું
કે જે અથવા તો એવા સ્ટાર્ટઅપ્સ અથવા તો એવા આઈડિયાઝ આપતું કે જે લાંબા સમય સુધી ચાલે અને સસ્ટેનેબલ પણ હોય, એટલે કે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પણ હોય. પણ અત્યારે આપણે જોવા જોઈએ તો મોસ્ટ ઓફ બિઝનેસ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી જે કોઈ પણ બિઝનેસ છે એ સસ્ટેનેબલ નથી હોતા. બે રીતના લાંબા સમય સુધી ચાલતા પણ નથી અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પણ નથી હોતા. અને એના માટે ગવર્મેન્ટ અત્યારે ઘણા બધા ઇનિશિયેટિવ લાવે જ છે, બરોબર. કાર્બન ઓછો કરો, પોલ્યુશન ઓછું કરો, પછી એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ બનાવો અને CSR આપણે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, એવા બધા ઘણા બધા ઇનિશિયેટિવ છે. તો આમાં એક એક્ઝામ્પલ આપેલું છે, નેચરલ ફાર્મિંગ ટેકનિક્સ એન્ડ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ્સ લાઇક સ્ટેપવેલ. નેચરલ ફાર્મિંગ ટેકનિક એટલે શું કે ગાય આધારિત થતી ખેતી, બરોબર. તો ઇન્ડિયન નોલેજ સિસ્ટમ જે છે એ આપણને એવી ટેકનિક્સ અથવા એવા બિઝનેસીસ વિશે આઈડિયા આપતું કે જે સસ્ટેનેબલ હોય અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી હોય. ઇન્ટરડિસિપ્લિનરી નેચર. હવે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ છે એ ઇન્ટિગ્રેટ્સ વેરિયસ ફિલ્ડ્સ ઓફ નોલેજ, combining scientific methods with philosophical insights. Example, Indian astronomy, Jyotish, integrates mathematics and cosmology. હવે ઇન્ટરડિસિપ્લિનરી નેચર. હવે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ જે હતું અથવા તો ઇન્ડિયન નોલેજ સિસ્ટમ છે, બરોબર, આપણે હતું એમ ના કહી શકાય, પણ હવે સરકાર એવું કહે છે કે આપણે પણ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ ભણવું જોઈએ. તો ઇન્ડિયન નોલેજ સિસ્ટમ શું કહે છે કે એ ઇન્ટિગ્રેશન કરે છે, એટલે કે જોડે છે ડિફરન્ટ ફિલ્ડને, બરોબર. જુદા જુદા સબ્જેક્ટને જોડે છે. એટલે કે હું મેનેજમેન્ટનો સ્ટુડન્ટ છું તો માર્કેટિંગ પ્લસ હિસ્ટ્રી, તો આ બેને આપણે કનેક્ટ કરીએ તો એક નવો જ સબ્જેક્ટ બની જાય ને, બરોબર. એટલે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ છે એ જુદા જુદા સબ્જેક્ટને જોડે છે અને નવું જ નોલેજનું ક્રિએશન કરે છે, બરોબર. એટલે આમાં એક ઉદાહરણ આપેલું છે કે ઇન્ડિયન એસ્ટ્રોનોમી, એટલે કે આપણે જેને જ્યોતિષ શાસ્ત્ર કહીએ છીએ, ઇન્ટિગ્રેટ્સ મેથેમેટિક્સ એન્ડ કોસ્મોલોજી. એમાં મેથેમેટિક્સ એટલે કે ગણિત અને કોસ્મોલોજી એટલે કે અવકાશને લગતી માહિતી હોય છે. એટલે કે જ્યોતિષ શાસ્ત્ર જે છે એ માત્ર ખાલી વિજ્ઞાન નથી, પણ સાયન્સ અને મેથ્સ બેનું કોમ્બિનેશન છે, એટલે કે ઇન્ટરડિસિપ્લિનરી છે. તો ઇન્ડિયન નોલેજ સિસ્ટમ જે છે એ પણ ઇન્ટરડિસિપ્લિનરી ઇન નેચર, એટલે કે એ ઇન્ટરડિસિપ્લિનરી છે, એટલે એકથી વધારે સબ્જેક્ટને જોડે છે. બીજું છે એથિકલ અને સ્પિરિચ્યુઅલ ફાઉન્ડેશન. ઇન્ડિયન નોલેજ સિસ્ટમ often emphasizes dharma, which guides ethical behavior and social harmony. Example, the teaching of the Bhagavad Gita and other philosophical texts. ઇન્ડિયન નોલેજ સિસ્ટમનું જે ફાઉન્ડેશન છે અથવા તો ઇન્ડિયન નોલેજ સિસ્ટમ જે વસ્તુ પર ભાર આપે છે એ છે એથિકલ અને સ્પિરિચ્યુઅલ, બરોબર. કે ભગવદ્ ગીતા છે એને આપણે હિન્દુ ધર્મનો સૌથી પવિત્ર ગ્રંથ કહીએ છીએ, બરોબર. એટલે કે જે ભગવદ્ ગીતાના જે સિદ્ધાંતો છે એ ઇન્ડિયન નોલેજ સિસ્ટમમાં આવરી લેવામાં આવેલા છે. અને એનું ફાઉન્ડેશન એટલે કે એનો પાયો જેવો છે કે જેમાં આપણે જે મહાન ગ્રંથો છે, બરોબર, મહાન ઋષિ મુનિઓએ રચના કરેલી છે જેવા ગ્રંથોની, એ બધા ઇન્ડિયન નોલેજ સિસ્ટમના પાયામાં છે. એટલે એથિકલ અને સ્પિરિચ્યુઅલ ફાઉન્ડેશન, એટલે કે ઇન્ડિયન નોલેજ સિસ્ટમનું ફાઉન્ડેશન એથિકલ અને સ્પિરિચ્યુઅલ છે, બરોબર. Transmission through tradition. Knowledge in Indian knowledge system is passed down through generations via texts, oral traditions, and apprentice systems. Example, the Guru Shishya tradition in education and arts. મેં પહેલા જ કીધું કે તમારા પરદાદામાંથી તમારા દાદામાં આવે, તમારા દાદામાંથી તમારા પપ્પામાં આવે ને તમારા પપ્પામાંથી તમારામાં આવે. તો ઇન્ડિયન નોલેજ સિસ્ટમ પણ એવું જ છે કે ટ્રાન્સમિશન થ્રુ ટ્રેડિશન, એટલે કે ગુરુ શિષ્ય પરંપરા, ગુરુમાંથી સ્ટુડન્ટમાં આવે. અને કેવી રીતે આવે કે ટેક્સ્ટથી. તો પહેલાના સમયમાં લિપિઓ હતી, એના ઉપર લખાણો થતા. ઓરલ ટ્રેડિશન એટલે કે પેલા આપણે કહીએ ને કે ભજન, અને આજની તારીખે પણ તમે ગામડામાં જુઓ ને તો સખી મંડળ હોય, બરોબર, એ લોકો ભજન કરતા હોય તો એમના પાસે કઈ લખાણ ન હોય પણ એ લોકો પોતાની રીતે ગાતા હોય અને એકબીજા સાથે સુર પુરાવતા હોય. તો પહેલાના ટાઈમમાં જ્યારે લખાણ અથવા તો પેપરની જ્યારે શોધ નહોતી થઈ ત્યારે લોકો એકબીજાને વાતચીત કરીને જ નોલેજનું ટ્રાન્સફર કરતા. એટલે એ ઓરલ ટ્રેડિશન હતું કે એક વ્યક્તિએ બોલ્યો ને બીજા વ્યક્તિને જાણવા માંડ્યું, બરોબર. એન્ડ અપ્રેન્ટિસશિપ
સિસ્ટમ. અપ્રેન્ટિસશીપ એટલે ઇન્ટર્નશીપ, બરોબર. એમબીએમાં અને બીબીએમાં ઇન્ટર્નશીપ જેવી રીતના હોય કે કોઈ સ્ટુડન્ટ છે કંપનીમાં જાય અને 3 થી 6 મહિના જેવું કામ કરે અને એને સર્ટિફિકેટ મળે, પણ એને સૌથી વધારે મહત્વની વસ્તુ છે કે એને શીખવા મળે. તો ઇન્ડિયન નોલેજ સિસ્ટમમાં પણ એવું જ હતું કે ગુરુની અંડરમાં ઇન્ટર્નશીપ, એટલે કે જેથી કરીને ગુરુ કંઈ પણ શીખવે તો એ જીવન ઉપયોગી જે શિક્ષણ છે એ સ્ટુડન્ટને મળે. પછી છે localization and adaptability. IKS adapts to local environmental and cultural context, making it highly relevant to diverse communities. Example, indigenous agricultural practices tailored to specific regions. હવે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ જે છે લોકલાઇઝેશન ઉપર વધારે ફોકસ કરે છે, બરોબર. એમાં એમ કહેવામાં આવેલું છે કે જે લોકલ એન્વાયરમેન્ટ છે, નેચર, એનો યુઝ સારી રીતે કરીને પણ આપણે બહુ સારું કામ કરી શકીએ છીએ, બરોબર. આમાં એક્ઝામ્પલ આપેલું છે ઇન્ડિજિનિયસ એગ્રીકલ્ચરલ પ્રેક્ટિસીસ. હવે ગુજરાતમાં પણ અલગ રીતે ખેતી થતી હોય, મહારાષ્ટ્રમાં પણ અલગ રીતે ખેતી થતી હોય, અને આમ જોવા જઈએ તો પાક પણ અલગ અલગ જ હોય. ગુજરાતમાં જેની કોઈ પણ વસ્તુની ખેતી થતી હોય એની મહારાષ્ટ્રમાં કે ઉત્તર પ્રદેશમાં ખેતી ન થાય. તો ઇન્ડિયન નોલેજ સિસ્ટમ છે લોકલાઇઝેશન અને અડેપ્ટેબિલિટી ઉપર ભાર આપે છે કે ગુજરાતમાં જે પણ વસ્તુની ખેતી થાય છે, બરોબર, એને વધારે સારી રીતે કઈ રીતે કરી શકાય, અથવા તો કોઈ પણ વ્યક્તિ એ ખેતી સારી રીતે કરતું હોય તો એના પાસેથી માર્ગદર્શન લઈને વધારે સારી રીતે કઈ રીતે આપણે સારું વાવેતર લાવી શકીએ, એના વિશે ઇન્ડિયન નોલેજ સિસ્ટમમાં કહેવામાં આવેલું છે, બરોબર. તો આજના લેક્ચરમાં આપણે જોયું ઇન્ટ્રોડક્શન ટુ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ. તેમાં આપણે જોયું ઇન્ડિયન નોલેજ સિસ્ટમ છે શું, બરોબર, એમાં શું શું આવે. પછી જોયું આપણે ડેફિનેશન ઓફ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ, બરોબર, કે ઇન્ડિયન નોલેજ સિસ્ટમની ડેફિનેશન શું છે. પછી જોયા કોન્સેપ્ટ ઓફ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ. તો ઇન્ડિયન નોલેજ સિસ્ટમના કોન્સેપ્ટમાં શું આવે, હોલિસ્ટિક અપ્રોચ આવે. બીજું છે સસ્ટેનેબિલિટી. પછી છે ઇન્ટરડિસિપ્લિનરી નેચર, એથિકલ અને સ્પિરિચ્યુઅલ ફાઉન્ડેશન. પછી છે ટ્રાન્સમિશન થ્રુ ટ્રેડિશન, લોકલાઇઝેશન અને એડેપ્ટેબિલિટી, બરોબર. તો આ લગભગ તમને પ્રશ્ન તરીકે પૂછી શકે કે ઇન્ટ્રોડક્શન ટુ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ, ડેફિનેશન એન્ડ કોન્સેપ્ટ ઓફ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ. તો ઇન્ટ્રોડક્શનમાં તમે આ પેરેગ્રાફ લખી શકો. યુ કેન ટેક સ્ક્રીનશોટ એઝ વેલ. તમે આનો સ્ક્રીનશોટ પાડી શકો અને આ વસ્તુ તમે એક્ઝામમાં પણ લખી શકો, જો તમારી પાસે બુક ન હોય અથવા તો તમે લેક્ચર અટેન્ડ ન કરતા હોય તો ઇન્ટ્રોડક્શન ટુ ઇન્ડિયન નોલેજ સિસ્ટમમાં તમે આ પેરેગ્રાફ લખી શકો કે ભાઈ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ જે છે વાસ્ટ બોડી ઓફ ઇન્ડિજિનિયસ નોલેજ છે કે જે ડેવલપ થયું, પ્રિઝર્વ કરવામાં આવ્યું અને ફ્રોમ જનરેશન ટુ જનરેશન પાસ કરવામાં આવ્યું. ઇન્ડિયન નોલેજ સિસ્ટમમાં જુદા જુદા ડિસિપ્લિન છે, સાયન્સ છે, ટેકનોલોજી છે, આર્ટ છે, ફિલોસોફી છે, એગ્રીકલ્ચર છે, બધા જ સબ્જેક્ટ છે. પછી ઇન્ડિયન નોલેજ સિસ્ટમના પાયામાં શું શું છે, તો કે વેદ છે, ઉપનિષદ છે, મહાભારત, રામાયણ જેવા મહાકાવ્યો છે, બરોબર. પછી છે ડેફિનેશન ઓફ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ. તો કે મલ્ટીડિસિપ્લિનરી બોડી ઓફ ટ્રેડિશનલ નોલેજ છે, પ્રેક્ટિસ અને ફિલોસોફીઝ છે જે ઇન્ડિયન સબકોન્ટિનેન્ટમાં ડેવલપ કરવામાં આવી હતી. ઇન્ટિગ્રેટ શું કરે છે કે સાયન્ટિફિક, જે વૈજ્ઞાનિક છે, સ્પિરિચ્યુઅલ એટલે કે જે આધ્યાત્મિક છે, અને એથિકલ કે જે પ્રામાણિક વસ્તુ છે, બરોબર, એવા ડાયમેન્શન્સને કનેક્ટ કરે છે અને હ્યુમન, સોસાયટી અને એન્વાયરમેન્ટને ઉપયોગી છે. કોન્સેપ્ટ ઓફ ઇન્ડિયન નોલેજ સિસ્ટમમાં આપણે જોયું હોલિસ્ટિક અપ્રોચ છે. તો કે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ છે એ બે જુદા જુદા ડિસિપ્લિનને ઇન્ટિગ્રેટ કરીને સારું વસ્તુ આપણને સારી વસ્તુ નહીં પણ એક સારો એવો ડિસિપ્લિન આપે છે. આમાં જેમ કીધું કે ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ અને સ્પિરિચ્યુઅલ ડાયમેન્શન્સને ધ્યાનમાં રાખીને ઇન્ડિયન નોલેજ સિસ્ટમ એક ડિફરન્ટ કાઇન્ડનું નોલેજ ક્રિએટ કરે છે કે જે જીવન ઉપયોગી છે, બરોબર. પછી છે સસ્ટેનેબિલિટી, એટલે કે લાંબા સમય સુધી ચાલે અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી હોય એવી પ્રેક્ટિસીસ જે ઇન્ડિયન નોલેજ સિસ્ટમમાં છે. પછી ઇન્ટરડિસિપ્લિનરી નેચર છે, એટલે કે જુદા જુદા ડિસિપ્લિનને કનેક્ટ કરે છે. પછી એથિકલ અને સ્પિરિચ્યુઅલ ફાઉન્ડેશન છે કે ઇન્ડિયન નોલેજ સિસ્ટમના ફાઉન્ડેશનમાં શું છે કે ભગવદ્ ગીતા અને મહાન જે ગ્રંથો છે એ આપણા ઇન્ડિયન નોલેજ સિસ્ટમના ફાઉન્ડેશનમાં છે. અને પછી છે ટ્રાન્સમિશન થ્રુ ટ્રેડિશન, એટલે કે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ
જનરેશન ટુ જનરેશન ટ્રાન્સફર થાય છે. ગુરુ શિષ્ય પરંપરાને પણ બહુ સારી વાત આમાં કરી છે. અને લોકલાઇઝેશન અને અડેપ્ટેબિલિટી, તો કે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ જે છે એ લોકલાઇઝેશન અને અડેપ્ટેબિલિટી ઉપર ફોકસ કરે છે. બરોબર, તો આ તો કોન્સેપ્ટ ઓફ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ, ડેફિનેશન અને ઇન્ટ્રોડક્શન. હવે બીજો લેક્ચર આપણે જો લઈશું ને કાલ, તો એમાં હું ડિસિપ્લિન ઇન્ક્લુડેડ ઇન ધ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ, એટલે કયા કયા સબ્જેક્ટ જે મેઇનલી ઇન્ડિયન નોલેજ સિસ્ટમમાં છે એ, એટલે એમાં આ બધા સબ્જેક્ટ છે, 12 જેવા સબ્જેક્ટ છે. પછી હિસ્ટોરિકલ ડેવલપમેન્ટ અને સ્કોપ, અને એશિયન્ટ ઇન્ડિયા અને મોડર્ન ઇન્ડિયા, એટલે કે હિસ્ટોરિકલ ડેવલપમેન્ટ સ્કોપ ઓફ આઈકેએસ, એટલે કે ઇન્ડિયન નોલેજ સિસ્ટમનો હિસ્ટોરિકલ ડેવલપમેન્ટ સ્કોપ અને ઇન્ડિયન નોલેજ સિસ્ટમ એશિયન્ટ અને મોડર્ન ઇન્ડિયામાં કેવું છે એના વિશે આપણે જોશું. તો આજના લેક્ચર માટે આ બરોબર, આ જે ઇન્ટ્રોડક્શન ઓફ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ, ડેફિનેશન ઓફ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ અને કોન્સેપ્ટ ઓફ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ, બરોબર. તો બીકોમમાં અમે જ્યારે હતા ત્યારે આ સબ્જેક્ટ આવતો નહીં, ઇવન એમબીએમાં પણ આ સબ્જેક્ટ નહોતો આવતો. એટલે આ જે સબ્જેક્ટ છે મારા માટે પણ નવો છે. હું પણ પહેલી વાર આવી રીતના યુટ્યુબમાં ભણાવું છું, બરોબર. એટલે પણ વેલ્યુ એડેડ કોર્સ તરીકે નેશનલ એજ્યુકેશન પોલિસી એ આ સબ્જેક્ટને બધા જ યુજી અને પીજી અભ્યાસક્રમોમાં એડ કરી દીધો છે. એટલે આ તમારે મસ્ટ છે, અને તમારે કદાચ આનું પેપર પણ આવશે. મને બહુ આઈડિયા નથી, પણ આનું પેપર 50 માર્કનું છે, જે મેં યુનિવર્સિટીની વેબસાઇટમાં જે ડાઉનલોડ કર્યો તો સિલેબસ એમાં હતું આ સબ્જેક્ટ વિશે. તો તમે બુક્સ તમારી યુનિવર્સિટી અથવા તો કોલેજની લાઇબ્રેરીમાંથી ઇસ્યુ કરીને વાંચી પણ શકો છો. બહુ સારો સબ્જેક્ટ છે. ઇવન ઇન્ટરનેટ ઉપર પણ ઘણી બધી આની તમને માહિતી મળી જશે. ઓકે, તો મને સાંભળવા બદલ થેન્ક યુ. અને કાલે આપણે નેક્સ્ટ જે ટોપિક છે એના ઉપર આપણે રેકોર્ડિંગ હું પોસ્ટ કરી દઈશ યુટ્યુબમાં. ઓકે, થેન્ક યુ ઓલ.